તો હવે મિત્રો તમને 700 વર્ષ જૂનો મગર બતાવું મિત્રો, એટલે કે 700 વર્ષ ઘરડો મગર છે અને તેના વજનની વાત કરીએ તો મિત્રો 1200 કિલો ખાલી તેનું વજન છે અને જંગલની અંદર ઘણીવાર ફરતો હોય છે મગર. તો આપણે ત્યાં જઈને તમને બતાવીએ, કારણ કે મેં તો ઘણીવાર જોયેલો છે, એટલે આજે તમને લાઈવ બતાવી દઈએ કે મગર કેટલો બધો ખતરનાક છે. અને તમે જોશો તો તમે પણ ડરી જશો, એટલો બધો ખતરનાક મગર છે. તો આપણે એકવાર ત્યાં જઈને તમને બતાવું એટલે તમને વિશ્વાસ આવશે. તો એકવાર આ બટાકા જોઈ લો કેટલા મસ્ત મજાના ઊભા છે. તો આપણે એકવાર એ જંગલમાં જઈએ અને એ જંગલમાં જઈને તમને બતાવું કે કેટલો બધો ભયાનક મગર છે. તો આપણે અત્યારે ખેતરની અંદર છીએ અને હવે આપણે અહીંયાથી બીજા ખેતરમાં જઈશું. ત્યારે આ ખેતરમાં છીએ અને હવે બીજા ખેતરમાં જઈએ અને મગર તમને બતાવું એટલે તમે પણ જોતા રહી જશો, કારણ કે મેં તો ઘણીવાર જોયો છે. ને આ ખેતરમાં પણ મસ્ત મજાની બટાકાની ખેતી કરેલી છે, જોઈ લો. તો તમને એકવાર એ મગર બતાવું કે 700 વર્ષ ઘરડો મગર છે ને તેનું વજન ખાલી મિત્રો 1200 કિલો વજન છે. તો તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે. ખરેખર ઘણો બધો મોટો મગર છે. તો આપણે એકવાર થોડું ધ્યાનથી મિત્રો જવું પડશે જંગલની અંદર. મિત્રો એકવાર જંગલની અંદર તો આપણે આવી ગયા છીએ અને ખેતરની બાજુમાં જ જંગલ છે. જોઈ લો, આ ખેતર છે અને આ બાજુ જંગલ છે. જોઈ લો ખાલી. જંગલ ઘણું બધું ખતરનાક છે, એટલે થોડું ધ્યાનથી ચાલવું પડશે, કારણ કે જંગલમાં અવનવા જીવજંતુઓ રહેતા હોય છે અને કદાચ મગર પણ સામે આવી શકે છે, એટલે થોડું ધ્યાનથી ચાલીશું. જોઈ લો કેટલા ખતરનાક કાંટાળા ઝાડ છે. તો એકવાર તમને મગર બતાવી દઉં, ઘરડો મગર, જે ઘણો બધો ખતરનાક મિત્રો છે જ, પરંતુ આપણે તમને હવે કીધું છે એટલે એકવાર બતાવીએ, કારણ કે મેં પણ આવો મગર જોયેલો નથી. કે આ જંગલમાં હું આવ્યો હતો ત્યારે ખેતરમાં આવું એટલે મગર કોઈક દિવસ જોવા મળે છે, એટલે આપણે અત્યારે વિડીયો બનાવવાનો વિચાર આવ્યો એટલે બનાવી નાખ્યો. જંગલ બતાવી દઉં એકવાર, જોઈ લો. ને આ છે ખેતર આ બાજુ, ને આ બાજુ છે જંગલ, બધું જંગલ છે. તો મગર તો મિત્રો અત્યારે તો લાગતો નથી, કારણ કે ગમે ત્યાં ફરવા ગયો હોય એવું લાગે છે. બાકી મગર જ્યારે પણ, હવે તો મોબાઈલ મારી જોડે જ રાખીશ અને જ્યારે મગર સામે આવશે તરત વિડીયો બનાવી નાખીશ. બાકી અત્યારે તો ક્યાંય દેખાતો નથી મગર. જે એકવાર જોવા મળે એટલે તરત હું વિડીયો બનાવી નાખીશ. અને અત્યારે વિડીયોને એન્ડ કરીએ અને મગર જોવા મળશે એટલે ફરી વિડીયો બનાવીશ.